આપણે પછી પિતાજીનું અવસાન થાય છે, પોતે ભણે છે, ભણવામાં એટલા બધા બહુ એવા હોશિયાર નથી, અને પછી એક એવું નક્કી થાય છે કે એમને વિદેશ મોકલવા અને વિદેશમાં બારિસ્ટર થવા માટે જવું, કારણ કે એમના એક જે કુટુંબના એક વડીલ હતા જે એમની સલાહ લેતા હતા, એમની ઈચ્છા એવી હતી કે આ બારિસ્ટર થઈને આવે ને એમના પિતાની જેમ દિવાન પદ શોભાવે. એમાં એમને બધાને એ વખતના જમાનામાં ચિંતા એવી હતી કે લોકો વિદેશ જાય ત્યારે ત્યાં માંસાહાર કરે અને મદિરાપાન કરે, સ્ત્રી સંગ કરે. આ બધા માટે માતાને પણ બહુ ચિંતા હતી. એમાં એમના પરિવારના એક વડીલે માતાને એવું કહ્યું કે ચલો હું આ દીકરા પાસે પ્રતિજ્ઞા લેવડાવીશ અને આ 3 વસ્તુની પ્રતિજ્ઞા લેવડાવી, સ્ત્રી સંગ, મદિરાપાન અને માંસાહાર. આ નહીં કરે એવી પ્રતિજ્ઞા લઈને ગાંધીજી વિદેશ જવા માટે તૈયાર થાય છે. અને આપણામાંથી મોટાભાગના લોકો જે આપણે કોલેજમાં જે મનોદશામાંથી પસાર થતા હોઈએ છીએ, એવી મનોદશાવાળો એક આ 18-19 વર્ષનો યુવાન બ્રિટન જવા માટે આગબોટમાં બેસીને રવાના થાય છે. અંગ્રેજી આવડતું નથી હોતું અને અંગ્રેજી નથી ફાવતું એનો એટલો સંકોચ હોય છે કે પોતાનું જમવાનું પણ પોતાની જે કોટડી છે, રૂમ છે સ્ટીમ આગબોટમાં, એમાં કરી લે છે, કોઈની સાથે હળતા ફળતા નથી. અને એ રીતે 2-3 મહિનાની મુસાફરી કરીને લંડન પહોંચે છે. ત્યાં એમણે જે કપડાં સીવડાવ્યા હોય છે, જે સંકોચમાંથી, મને પણ યાદ છે કે હું કોલેજમાં ગયો અને મેં મારા ગામડાના દરજીએ 2 જોડી કપડાં સીવીને આપ્યા હતા. એ કપડાં પહેરીને હું ગયો તો એ કપડાંથી મને 2 વર્ષ સુધી લઘુતા ગ્રંથિ કોલેજમાં થયેલી. અને પછી હું કપડાં તો બદલવામાં બહુ વાર લાગી, પણ મેં ભણવા ઉપર અને ખાસ કરીને લાઇબ્રેરીમાં જે ગુજરાતી પુસ્તકો વાંચવાનું જે શરૂ કર્યું, જેણે મારું જીવન બદલ્યું ને મને ખૂબ બધો આત્મવિશ્વાસ આપ્યો. પહેલાં મારો આત્મવિશ્વાસ કપડાં પર આધારિત હતો અને પછી જ્યારે આ બધું કર્યું ત્યારે મારો આત્મવિશ્વાસ કપડાં પર આધારિત રહ્યો નહીં. તો ગાંધીજીના જીવનમાં પણ એવું થયું કે જે કપડાં સીવડાવીને ત્યાં ગયા હતા, એ કપડાં ત્યાં તો બેરા જેવા લાગતા હતા, હોટેલની અંદર વેઇટર છે એના જેવા લાગતા હતા. પછી ત્યાં એમના પર માંસાહાર કરવા માટે ખાસ કરીને એમના ભારતીય સંબંધીઓએ બહુ આગ્રહ કર્યો, પણ એમણે માતા પાસે લીધેલી પ્રતિજ્ઞા પાળી અને એના પગલે એ અન્નાહાર કેવી રીતે કરવો, વિદેશમાં અન્નાહારથી કેવી રીતે જીવાય, એ બધું એમણે શીખવાનું શરૂ કર્યું. અન્નાહારનું પુસ્તક, નાનકડી પુસ્તિકા લાવીને વાંચી, અન્નાહારની જે હોટલ હતી એમાં ગયા અને એ હોટલમાં નાનકડું જૂથ ચાલતું હતું, એ જૂથમાં જોડાયા. એટલે ગાંધીજીના જીવનમાં બીજી મહત્વની શીખવા જેવી વસ્તુ એ છે કે એમણે સતત પોતાના સ્વઘડતર માટેનો પ્રયત્ન કર્યો. એક 18-19 વર્ષનો યુવાન ત્યાંના અન્નાહારી મંડળમાં જોડાય અને એમની વાતો સાંભળવા જાય, એવું તો એમણે ઘણું બધું કર્યું છે. એની થોડીક આગળ આપણે વાત કરશું. એટલે અન્નાહારી મંડળમાં જોડાયા, એમણે એમની પ્રતિજ્ઞા પાળી